આપણું આ કમળ દિલ્હી પહોંચે એવી મેં લાગણી વ્યક્ત કરી. હું વિનંતી કરું આપણા તેજાબી વક્તા સાવરકુંડલાના જાગૃત ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સાહેબને, તેઓ આપ સૌને માર્ગદર્શન આપે. મહેશભાઈ કસવાલા. भारत माता की भारत माता की भारतीय जनता पार्टी धारी बगसरा खांबा विधानसभा विस्ताરના પરિવાર સંમેલનમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું દિગ્ગજ નેતૃત્વ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીને એમના સ્વર્ણિમ શિખરો સુધી પહોંચાડવામાં જેમના જીવનનો અમૂલ્ય ફાળો, જેમના જીવનના અનેક વર્ષો પાર્ટીને આ સ્વર્ણિમ કાળ સુધી પહોંચાડવામાં વપરાયા છે, એમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે એવા આપણા દિગ્ગજ નેતા, ઇફકોના ચેરમેન, સહકારી ક્ષેત્રના ન માત્ર ગુજરાત કહી શકાય પણ દેશનું આપણું સર્વોચ્ચ નેતૃત્વ આદરણીય દિલીપભાઈ સંઘાણી, હમણાં જ આપણને જેનું માર્ગદર્શન મળ્યું એ જ જોમ અને જુસ્સો ભારતીય જનતા પાર્ટીના એવા જ આપણા સંનિષ્ઠ કાર્યકર્તા, સરપંચથી લઈ અને સંસદ સુધી એક સફળતાપૂર્વકની યાત્રા જેમણે કરી છે એવા આપણા માનનીય સાંસદ નારાયણભાઈ કાછડિયા, ભારતીય જનતા પાર્ટી અમરેલી લોકસભાના આપણા સૌના લોકપ્રિય ઉમેદવાર ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા, આપણા વિધાનસભાના નાયબ દંડક ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા, આ જ વિસ્તારના આપણા લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી જેવી કાકડિયા, લાઠી વિસ્તારના આપણા ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ તળાવિયા, સુરતથી આપણી સૌની વચ્ચે ખાસ પધારેલા આદરણીય મનુભાઈ જરખિયાવાળા, આપણા દૂધ ઉત્પાદક સહકારી સંઘના માનનીય અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ, આદરણીય લુખી, આદરણીય જયંતિ બાપા, મંચ ઉપર બધા જ લોકો, આદરણીય પૂનાભાઈ, આપણી વ્યવસ્થાઓ જે લોકસભાની છે એમનું તમામ લોકસભાની વ્યવસ્થાનું સંકલન કરતા આદરણીય પૂનાભાઈ ગજેરા, આપણા પૂર્વ જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી શરદભાઈ, ભાવનગરથી પણ આ વિસ્તારના પ્રભારી તરીકે અહીંયા પ્રભારી તરીકેની કામગીરી બજાવતા અમારા ભાઈ શ્રી રાજેશભાઈ પંડ્યા, સૌ મંચસ્થ મહાનુભાવો, આપ સૌ પરિવારના સ્વજનો, પહેલી વાર લોકસભાની ચૂંટણી છે. આદરણીય નારાયણભાઈએ પોતાની વાત કરી, વાતમાં હું સુર પુરાવું છું. 15 વર્ષ સુધી સાંસદ તરીકે એમણે આપેલી સેવાઓની હું જાહેરમાં કદર કરું છું. ભારતીય જનતા પાર્ટીની દરેક ચૂંટણીમાં, ચાહે મારી ચૂંટણી હોય ચાહે અન્ય ચૂંટણી હોય, પાર્ટીના એક કાર્યકર્તા તરીકે જોમ જુસ્સા સાથે જે પ્રકારનું કામ કર્યું છે, હું માનું છું કે કાર્યકર્તાઓને કાયમ પ્રેરણા દે એવું એમણે કામ કર્યું. એમણે જ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદી 2014 પછી દેશની અંદર આવ્યા, જે પ્રકારના નિર્ણયો થયા, 10 વર્ષની સંસદના કાર્યકાળ દરમિયાન જે પ્રકારના નિર્ણયો જનહિતના, દેશ માટેના થયા, એના નારાયણભાઈ સાક્ષી છે. ના ઇતિહાસના પત્તે અમરેલીની અંદર લખાવા. એ નિર્ણયો નાના નહોતા. ચાહે ટ્રિપલ તલાકનો નિર્ણય હોય, ચાહે 370 ની કલમ દૂર કરવાનો નિર્ણય, ચાહે મહિલાઓને આરક્ષણ આપવાનો નિર્ણય હોય, ચાહે CAA નો નિર્ણય, ચાહે દેશના સીમાડા છે સુરક્ષિત કરવાનો નિર્ણય, ચાહે સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો નિર્ણય હોય કે સર્જિકલ સ્ટ્રાઇકની સફળતાનો શ્રેય વેચવાની ઘડી હોય, ચાહે ચીન જેવા દેશને લાલાક કરી
અને ભારતની તાકાત બતાવવાની ક્ષમતા ભારતની સરકારમાં હોય આ વાતના સાક્ષી આપણા સાંસદ બન્યા છે. એ વાત અમરેલીના ઇતિહાસમાં જરૂર સ્વર્ણ અક્ષરે લખાવાની છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ 2024ની ચૂંટણીમાં આપણા ઉમેદવાર તરીકે હવે ભરતભાઈ સુતરિયાની પસંદગી. ભારતીય જનતા પાર્ટીની બ્યુટીને તમે જુઓ કે એક નાના ઘરના વ્યક્તિને કેવી રીતે સાંસદ સુધી લઈ જઈ શકાય. કોઈ પરિવારની અંદર કોઈ રાજનીતિમાં ન હોય, એના પરિવારની કોઈ આકાંક્ષા પણ ન હોય. 15 વર્ષ પહેલા જ્યારે નારાયણભાઈને ટિકિટ આપી હતી, નાનાભાઈના પરિવારમાં ન કોઈ એવું રાજનીતિમાં હતું. એક સામાન્ય કાર્યકર્તા, જિલ્લા પંચાયત લડેલા વ્યક્તિને 3 ટર્મ સુધી ભારતીય જનતા પાર્ટીના દામનના કારણે એને સાંસદ સુધીની યાત્રા કરવા મળે. એવો જ બીજો કિસ્સો ભરતભાઈ સુતરિયાનો છે કે ઝરખિયાના ગામની અંદર એક નાના પરિવારમાં 10 વીઘાનો ખેડૂત ખાતેદાર હોય. એ ખેડૂત ખાતેદાર આજે ભારતની સંસદમાં અમરેલીનું પ્રતિનિધિત્વ કરે. ભારતીય જનતા પાર્ટી સિવાય ક્યાંય ન કરી શકે. જનકભાઈ હમણાં કહેતા હતા, મને આનંદ થઈ કહેવાતા કે ભરતભાઈના પરિવારની અંદર કોઈ ક્યારેય ચૂંટણી નહીં લડ્યું હોય, ક્યારે એના પરિવારે કલ્પના પણ નહીં કરી હોય કે ભરતભાઈ નામનો એક વ્યક્તિ અમારા ઘરની અંદર 25-50 વર્ષ પછી જન્મ લેશે અને ભારતની સંસદમાં અમરેલીનું પ્રતિનિધિત્વ કરશે એવી કલ્પના પણ નહીં કરી. કારણ કે કોઈ રાજકીય વિરાસત એની પાસે નથી.